આજે આપણે એક બાબત ઉપર જોવાના છે, અને છે આપણા જીવનમાં મુશ્કેલીઓ બહુ આવે, અને આવે એને આપણે બાઇબલમાં પર્વત વિશે લખવામાં આવ્યું છે. પર્વતો બાઇબલમાં અમુક ઘણી વખત ઘણી જગ્યાએ પર્વતો વિશે લખવામાં આવ્યું છે. અને પર્વત વિશે લખવામાં આવે ત્યારે એમાં એને અલગ અલગ સંદર્ભમાં એના વિશે લખવામાં આવ્યું છે. દાખલા તરીકે પર્વત, લાઈક આપણે કહીએ કે જૈતુન પહાડ, તો એ ખરેખર જૈતુન પહાડ એટલે એ છે. સિનાઈ પર્વત, તો એ સિનાઈ પર્વત ઉપર જે ઘટના બની એના વિશે, એટલે પર્વત ખરેખર જે છે એ છે. અમુક જગ્યાએ પર્વતોમાં કોઈ સંદર્ભમાં વાપરવામાં આવ્યા છે. દાખલા તરીકે ઈશ્વરનું રાજ્ય, તો એના સંદર્ભમાં પણ પર્વત ને એના સંદર્ભમાં પર્વતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દાખલા તરીકે યશાયાનું પુસ્તક 2 અધ્યાય અને 2 કલમ કહે છે કે છેલ્લા દિવસોમાં યહોવાના ઘરનો પર્વત બીજા પર્વતો કરતાં ઊંચો સ્થાપન થશે, અને તેને શિખરો કરતાં ઊંચો કરવામાં આવશે, અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવેશ કરશે. એટલે અહીંયા પર્વતને રાજ્ય, દેવનું રાજ્ય, એના સંદર્ભમાં પર્વતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજું જે પર્વતનો જેના સંદર્ભમાં ઉપયોગ કરવામાં આવે છે બાઇબલમાં, એ આપણે કોઈ મુશ્કેલીઓમાંથી પસાર થઈએ, કોઈ ઘટના એવી બને, આપણા કોઈ સંજોગો એવા હોય કે જે આપણા માટે મુશ્કેલ પરિસ્થિતિ હોય, તો એના કે જ્યાં આપણને બહુ મોટી મુશ્કેલી લાગે કે મારા પોતાની શક્તિથી એ પર્વતને હટાવી શકાય નહીં, તો એના સંદર્ભમાં પણ પર્વતને મુશ્કેલીના સંદર્ભમાં પણ પર્વતને વિશે લખવામાં આવ્યું છે. ઝખારિયાનું પુસ્તક 4 અધ્યાય અને 7મી કલમ કહે છે કે હે ઊંચા પર્વત, તું કોણ છે? ઝરુબાબેલ આગળ તું સપાટ થઈ જશે, તેના પર કૃપા થાઓ એવા પુકાર સહિત ટોચના પથ્થરને બહાર લાવશે. એટલે અહીંયા પર્વતને મુશ્કેલી એની સાથે એના સંદર્ભમાં પર્વતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કે આપણા જીવનમાં જ્યારે કોઈ એવી મુશ્કેલી હોય, એવી પરિસ્થિતિ કે સંજોગો હોય કે મારા જીવનમાં બહુ મોટી ઘટના છે, કે મારે એ મુશ્કેલી મારા પોતાની શક્તિથી દૂર ના થાય, પણ મને ઈશ્વરની મદદની જરૂર પડે એ મુશ્કેલી દૂર કરવામાં, તો એ મુશ્કેલીને આપણે પર્વત તરીકે એનો ઉલ્લેખ કરવામાં આવે છે. આજે હવે હું અંત ભાગમાં આ પર્વત તરફ આવીશ, પણ હવે આવીશ એ દરમિયાન એક ઘટના બને છે કે જે આપણે દરેક જણ બહુ સારી રીતે જાણીએ છીએ, અને એમાંથી પછી આગળ આ પર્વતનો કેવા સંદર્ભમાં આ ઘટનાને આપણે એમાંથી શીખી શકીએ, મુશ્કેલી વિશે, પર્વત વિશે, તો એમાં આપણે જઈશું. અત્યારે આપણે પ્રાર્થના કરીએ. હે અમારા ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ તમારા વચનને માટે, અને મારા મુખમાંથી નીકળતું દરેક વચન તમારું જ હોય, તમારા તરફથી જ હોય, અને તમારું વચન અમને સમજવાને માટે, સ્વીકારવાને માટે તમે અમારા હૃદયોને તૈયાર કરો. મારા મુખમાંથી દરેક શબ્દ ખાલી તમારા તરફથી હોય એ અમે પ્રાર્થના કરીએ છીએ. આ પ્રાર્થના સાંભળો ને સ્વીકાર કરો. આમેન. તો અત્યારે આપણે જે અંજીરીનું ઝાડ છે કે જેને ઈશ્વર શ્રાપ આપે છે, તો એના વિશે આપણે જોઈશું, અને પછી અંતમાં હું પર્વતથી જે શરૂઆત કરી તો પર્વતની આગળ આપણે આવીશું. તો માર્કની સુવાર્તા 11મો અધ્યાય અને 12થી 25મી કલમમાં આ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને પછી અંતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પર્વતો હટાવવા વિશે વાત કરે છે. માર્ક 11:20-21મી કલમ. તેઓએ સવારે અંજીરીની પાસે, એટલે કોણ? તો શિષ્યોએ. તો તેઓએ સવારે અંજીરીની પાસે થઈને જતા તેને મૂળમાંથી સુકાયેલી જોઈ.
પિત્તરે યાદ કરીને ઈસુને કહ્યું કે ગુરુજી, જુઓ, જે અંજીરીને તમે શ્રાપ આપ્યો હતો તે સુકાઈ ગઈ છે. એટલે અહીંયા ગઈકાલે પિત્તર પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે ગઈકાલે તમે જે કીધું હતું, અંજીરીને તમે શ્રાપ આપ્યો હતો, તો આજે તો એ સુકાઈ ગઈ છે. બહુ જલ્દી આ બાબત બને છે. તો એટલું જ નથી કે અહીંયા આ અંજીરી પર ફળ નથી, એટલું જ નથી કે આ ઝાડ હજી ગઈકાલે તો કેટલું સરસ દેખાતું હતું અને આજે મૂળમાંથી એકદમ આ અંજીરીનું ઝાડ સુકાઈ ગયું છે. તો આવું કેવી રીતે બને? તો અહીંયા એક ઘટના બને છે. માર્ક 11 અને 12મી કલમ. બીજા દિવસે તેઓ બેથાનિયામાંથી બહાર આવ્યા પછી ઈસુને ભૂખ લાગી. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને ભૂખ લાગે છે ને એમને ખાવા માટે કંઈક જોઈએ છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોવે છે ત્યારે અંજીરીનું ઝાડ કે જેના પાંદડા લીલા હતા, એ અંજીરીનું ઝાડ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જુએ છે. હવે જ્યારે તમે પાંદડા જુઓ અંજીરીના ઝાડ ઉપર, એનો મતલબ કે ત્યાં ફળ હોવા જોઈએ. આ કુદરતી નિયમ છે કે જ્યારે તમે અંજીરીના ઝાડમાં પાંદડા દેખાય, એનો મતલબ કે ત્યાં અંજીર તમને મળશે. એટલે આ પાંદડા એ નિશાની છે કે આ ઝાડ ઉપર ફળ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એમને ભૂખ લાગી હતી એટલે એમના રસ્તામાં જ હતું આ અંજીરીનું ઝાડ, તો ત્યાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાય છે. આપણને એ પણ આ વાર્તામાં લખવામાં આવ્યું છે કે તે ઋતુ, ફળની ઋતુ નહોતી, અંજીરની ઋતુ નહોતી, પણ છતાંય આ ઝાડ એ પાંદડા દેખાઈ રહ્યું હતું કે ભલે ઋતુ નથી પણ બહારથી દેખાય કે આ ઝાડ પર ફળ હશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કશું જે જોવે છે એ નોર્મલ નથી. નોર્મલ શું હોય કે જો પાંદડા હોય અંજીરીના ઝાડ ઉપર, લીલા લીલા પાંદડા હોય, એનો મતલબ કે ત્યાં ફળની આશા રાખી શકાય, ત્યાં ફળ હોવા જોઈએ. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અંજીરીના ઝાડ પાસે જાય છે કારણ કે એમને ભૂખ લાગી હતી, તો એ પાંદડા જુએ છે પણ ફળ જોતા નથી. એટલે આ પાંદડા કહીએ તો એને એક શબ્દોમાં એવું કહી શકાય કે ઇટ ઇઝ અ ડિસેપ્શન. એ દેખાડો કરે છે કે જે નથી એ બતાવે છે, જે છે એ નથી બતાવતું, પણ જે નથી એ બતાવે છે. એ આપણે આ પાંદડામાંથી આપણે જોઈ શકીએ છીએ કે પાંદડા છે પણ ફળ નથી. અને પાંદડા છે તો ફળ હોવા જોઈએ, પણ એટલે આ દેખાડો, પાંદડાનો દેખાડો છે પણ ફળ નથી. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ અંજીરીના ઝાડને શ્રાપ આપે છે અને કહે છે કે હું ભૂખ્યો છું પણ તે મને ભૂખ લાગી છે પણ તે મને ડિસીવ કર્યો છે, તે મને દેખાડો કર્યો છે, ખોટી રીતે તે મને ગેરમાર્ગે દોર્યો છે કે મને એમ કે અહીંયા ફળ મળવા જોઈએ કારણ કે ફળની આશા અહીંયા દેખાય છે કે ફળ હોવા જોઈએ પણ અહીં ફળ નથી. એટલે તે મને દેખાડો કર્યો મારી આગળ. બીજા શબ્દોમાં બહારથી દેખાય કે મને તારી પાસેથી ફળ મળશે, પણ જ્યારે હું તારી પાસે ફળની આશામાં આવ્યો અને એ કંઈ ફળ અહીંયા નથી, તો એનો મતલબ કે તમે ખાલી દેખાડો કરો છો, દંભી છો. આ ઝાડ આજની ભાષામાં કહીએ તો દંભી કહી શકાય. અને આને કારણે ઈશ્વર આ અંજીરીના ઝાડને શ્રાપ આપે છે. હવે ગઈકાલ અને આજ, ગઈકાલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે અંજીરીને શ્રાપ આપ્યો અને આજે અંજીરી સુકાઈ ગઈ. એ બેની વચ્ચે એક ઘટના બને છે. અને શું બને છે ઘટના, એ બહુ આજના સંદર્ભમાં એની સાથે કનેક્શન છે, એને લાગે વળગે છે. અને એ ઘટના એ બને છે માર્ક 11:15-17મી કલમમાં આપણે જોઈએ છે કે તેઓ યરૂશલેમમાં આવ્યા ત્યારે તે ભક્તિ સ્થાનમાં ગયા. તેમાંથી વેચનારાઓને તથા ખરીદનારાઓને નસાડી મૂકવા લાગ્યા. તેમણે નાણાવટીઓના બાજટ તથા કબૂતર વેચનારાઓના આસનો ઊંધા વાળ્યા અને કોઈને પણ ભક્તિ સ્થાનમાં માલ સામાન લાવવા દીધો નહીં.
તેઓને બોધ કરતા ઈસુએ કહ્યું કે શું એમ લખેલું નથી કે મારું ઘર સર્વ દેશનાઓને સારું પ્રાર્થનાનું ઘર કહેવાશે? પણ તમે તો તેને લૂંટારાઓનું કોતર કર્યું છે. ગઈકાલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભૂખ્યા હતા અને એ અંજીરીના ઝાડ પાસે જાય છે કે જેવું લાગે છે કે અહીંયાથી મને ફળ મળશે, પણ ત્યાં ફળ નથી. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નજીક જાય છે ત્યારે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ મંદિરમાં આવે છે, પ્રભુ મંદિરમાં, ત્યારે પણ આ જ ઘટના બને છે. અને આ ઘટના આજે મને અને તમને પણ લાગુ પડે છે. કારણ કે આપણે કહીએ છીએ કે હું આ ચર્ચમાં જાઉં છું, હું આ મંડળીમાં જાઉં છું, હું આ મંડળીનો ભાગ છું. અને જ્યારે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે મંદિરમાં જાય છે, પ્રભુ મંદિરમાં જાય છે, પોતાના પિતાના ઘરમાં જાય છે, ત્યારે ત્યાં એમણે શું જોવું જોઈતું હતું? આજે જો કોઈ મારા દેવળમાં આવે, મારી મંડળીમાં આવે, તો લોકોએ શું જોવું જોઈએ? કે જ્યાં લોકો ઈશ્વરની ખરા દિલથી સ્તુતિ આરાધના કરતા હોય, કે જ્યાં લોકો પ્રભુને પ્રાર્થના કરતા હોય, જ્યાં લોકો પ્રભુના માટે જીવન જીવતા હોય. એવી બાબતો અહીંયા દેખાવી જોઈએ. ત્યારે એના બદલે દેખાડો, નકલ આપણે જોઈએ છે કે જે વસ્તુ હોવી જોઈએ એ નથી, પણ જે ના હોવી જોઈએ. એટલે બહારથી તો આપણને એમ લાગે કે આ તો જો કેટલું સરસ દેવળ છે, કેટલા બધા લોકો આ દેવળમાં રવિવારની સવારે આવે છે, દેવળ પછી અહીંયા કેટલું સરસ કોફી આવર થાય છે ને લોકો લંચ ને એવું બધું કરે છે, આ દેવળમાં કેટલી રિટ્રીટો થાય છે અને લોકો આવે છે ને જાય છે. હા, એ બધી વાત સાચી, પણ ખરેખર લોકો જે આ દેવળમાં આવે છે, જે લોકો પોતાને આ દેવળનો ભાગ ગણે છે, શું એમના હૃદયો ક્યાં છે? એમને પ્રભુ સાથે ખરેખર સંબંધ છે કે પછી દેખાડો ચાલી રહ્યો છે? અને આ જ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના પિતાના ઘરમાં, પ્રભુ મંદિરમાં, જે સુલેમાન રાજાએ બનાવ્યું હતું, એ જ વસ્તુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા પણ પોતે જોઈ રહ્યા છે કે મારા બાપના ઘરમાં અહીંયા લોકો ધર્મ કરી રહ્યા છે, પણ એક રમતો રમી રહ્યા છે ધર્મના નામે. અહીંયા પાંદડા દેખાય છે ખરા, પણ અહીંયા ફળ દેખાતું નથી. અહીંયા લોકો કહે છે કે આ પ્રભુની ઘર છે, પણ પ્રભુની હાજરી તો અહીં જરાય નથી. અહીંયા પ્રભુનું જે સામર્થ્ય હોવું જોઈએ એ અહીંયા જરાય નથી. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આવે છે અને ત્યાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોવે છે કે મારા બાપના ઘરને આ લોકોએ લૂંટારાઓનું કોતરખાનું બનાવી દીધું છે, રમત રમવાની જગ્યા બનાવી દીધી છે, ત્યાં એમના જે ધર્મ છે, દંભીપણું છે, જે દેખાડો કરે છે, એ પણ અહીંયા પ્રભુની હાજરી નથી, અહીંયા કોઈ જીવન નથી. એ પ્રભુ જ્યારે પોતે જોવે છે ત્યારે પ્રભુ ગુસ્સે થાય છે અને એ બધાને બહાર કાઢે છે. પહેલા અંજીરીને પણ જ્યારે જુએ છે ત્યારે કહે છે કે આમાં ફળ નથી અને પ્રભુ એને શ્રાપ આપે છે. ત્યારબાદ પ્રભુ મંદિરમાં જાય છે, પોતાના પિતાના ઘરમાં, અને આ જ બાબત એ પ્રભુ ત્યાં જોવે છે કે બહારથી બધું દેખાય છે, બધું લીલું લીલું દેખાય છે, પાંદડા લીલા દેખાય છે, પણ જ્યારે નજીક જઈએ છીએ, જ્યારે અંદર આવીએ છીએ ઘરમાં, પ્રભુના કહેવાતા ઘરમાં, ત્યારે પછી ત્યાં કોઈ પ્રભુનો આત્મા નથી, પ્રભુની હાજરી નથી. વહાલાઓ, મારાને આ બાબતમાંથી મને ને તમને બહુ મોટો બોધ શીખવાનો મળે છે કે હું ક્યાં છું, મારું આત્મિક જીવન ક્યાં છે. હું દેવળમાં જાઉં છું, મોટી મોટી પોઝિશનો રાખું છું અને મને બધું હું કહું એ પ્રમાણે જ ચાલે, એવું ચાલે છે અહીંયા? કે પછી મારો અને પ્રભુનો અંગત સંબંધ અહીંયા છે? અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાત અહીંયા આ કહેવા માગે છે કે પ્રભુએ મને ને તમને ફળ આપવાને માટે તૈયાર કર્યા છે, નિમ્યા છે. કે પાંદડા દેખાડો કરવા માટેના પાંદડા બનવા માટે નહીં, પણ પ્રભુનો આત્મા જો નથી મારામાં, પ્રભુનું સામર્થ્ય મારામાં નથી, પ્રભુની હાજરી મારા જીવનમાં નથી, તો પછી પ્રભુનું ઘરને મેં લૂંટારાઓનું ખોતર બનાવ્યું છે. નાણાવટીઓ, બાઇબલમાં અહીં લખ્યું છે એ પ્રમાણે કે નાણાવટીઓ અને વેચનારાઓ અને ખરીદનારાઓની જેમ હું અહીંયા મારું સ્થાન આ પ્રભુના મંદિરમાં છે. શું મારા માટે બહુ મોટો પડકાર આ બાબત દ્વારા મને મળે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે જ્યારે કે
શું એમ લખેલું નથી કે મારું ઘર સર્વ દેશનાઓને સારું પ્રાર્થનાનું ઘર કહેવાશે? જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વાત કહે છે ત્યારે યશાયા 56 અને 7મી કલમ અહીંયા પ્રભુ એ કલમ પ્રભુ કહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘણી બધી બાબતો કહી, એમાં ઘણી બધી વખતે એમણે જૂના કરારમાં જે પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે એ એમણે કીધું. અને એમાંનું એક વચન યશાયા 56 અને 7 કે મારા બાપનું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે. આપણે જે મંડળીમાં જઈએ છીએ, પ્રેયર લાઇનમાં જે છે કે કોઈ પણ જગ્યાએ કે જ્યાં આપણી હાજરી છે, કે જ્યાં આપણે પ્રભુના બાળકો તરીકે પોતાની ઓળખાણ આપીએ છીએ, તો આપણે પ્રભુની સાથેનો કેવા સંબંધમાં છે? શું મારા જીવનમાં પ્રભુ કેન્દ્ર સ્થાને છે? અને જો પ્રભુ કેન્દ્ર સ્થાને નથી તો પછી હું પાંદડાના જેવો છું કે દેખાડો કરું છું બધી જ જાતનો, એકદમ ધાર્મિક દેખાવ, પણ મારામાં કોઈ ફળ નથી. અને પછી પિતર કહે છે પ્રભુને કે આ પાંદડું તો એકદમ મૂળમાંથી સુકાઈ ગયેલું છે. આ તમે ગઈકાલે 24 કલાક પણ નથી થયા અને ગઈકાલે એકદમ લીલું હતું આ ઝાડ, પણ એકાએક એકદમ સુકાઈ ગયું છે. તો આટલા ટૂંકા સમયમાં આવું કેવી રીતે બને? પ્રભુને ખબર હતી કે આ શું બની રહ્યું છે ને કેમ, કારણ કે આ તો ઈશ્વરને તો બધી ખબર હોય. અને પિતર અહીંયા બહુ નોર્મલી કહે છે કે આ કેવી રીતે આટલી બધી મોટી બાબત એ બહુ ઝડપથી કેવી રીતે બની શકે કે ગઈકાલે તો આ ઝાડ સરસ હતું અને તમે ગઈકાલે એને શ્રાપ આપ્યો અને આજે એકદમ સુકાઈ ગયું છે. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતરને અને પિતર દ્વારા મને અને તમને કહે છે કે એક સિક્રેટ આપે છે. સિક્રેટ એટલે કેવી સિક્રેટ? કે મારા જીવનમાં કોઈ પણ મુશ્કેલી હોય, કોઈ પણ બાબત હોય, તો બહુ મોટી બાબત ઈશ્વરના માટે બહુ મોટી બાબત નથી. મારા માટે કદાચ મોટી બાબત હોઈ શકે, પણ ઈશ્વરને માટે કશું અશક્ય નથી. અને 22મી કલમ માર્ક 11 અને 22માં પ્રભુ ઈસુએ તેઓને કહ્યું કે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો. ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો. માથી 17 અને 20મી કલમમાં કહે છે કે માથી 17 અને 20 કે ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે તમારા અવિશ્વાસને લીધે, કેમ કે હું તમને નિશ્ચય કહું છું કે જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે તું અહીંયાથી ત્યાં ખસી જા, તો તે ખસી જશે. તમારા માટે કંઈ અશક્ય નહીં હોય. એટલે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે રાઈના દાણા જેટલો વિશ્વાસ પણ જો તમને હશે તો એ ચાલશે. ઈશ્વર ઉપર વિશ્વાસ કરવો એનો મતલબ એવો કે તમે ઈશ્વરના વચન ઉપર પૂરો વિશ્વાસ મૂકો છો, ઈશ્વરની ઈચ્છા ઉપર પૂરો વિશ્વાસ મૂકો છો, ઈશ્વરનું ચારિત્ર, કેરેક્ટર, એ આપણે ઈશ્વરને ઓળખીએ તો આપણે ઈશ્વર પર પૂરો વિશ્વાસ મૂકીએ છીએ. શરતી નહીં કે જો તમે ઈશ્વર આમ કરશો તો હું તમારું માનીશ, જો ઈશ્વર તમે મારા માટે આ કરશો તો હું માનીશ કે તમે ખરા ઈશ્વર છો. આપણે ઘણી વખત આપણે એવું કરતા હોઈએ છીએ. મેં પોતે ઘણી વખત એવું કરેલું છે. અને એમ આપણે જોઈએ છે કે ઈશ્વર આપણને કહે છે કે રાઈના દાણા જેટલો પણ પૂરો વિશ્વાસ આપણે ઈશ્વરમાં રાખવો જોઈએ. અને જો ઈશ્વર પર વિશ્વાસ રાખીશું તો આપણે પહાડને કહીશું તો એ પહાડ ખસી જશે. શું મને ને તમને ઈશ્વર ઉપર વિશ્વાસ છે કે હું પ્રાર્થના દ્વારા ઈશ્વરની સાથે વાત કરું અને પ્રાર્થના દ્વારા આ પર્વતને કહું કે હટી જા અને હટી જાય? જો મને ઈશ્વર પર વિશ્વાસ હશે તો એ જરૂર હટી જશે. જો તમને ઈશ્વર પર વિશ્વાસ નથી, પૂરો વિશ્વાસ નથી, તો પછી તમે તમારો સમય બરબાદ કરી રહ્યા છો. પણ ઈશ્વર કહે છે કે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો. માર્ક 11 અને 22 કે ઈસુએ તેઓને કહ્યું કે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો. તો તમારે શું કરવું જોઈએ? આ પર્વતની તમારી આગળ આ મુશ્કેલી રૂપ પર્વત હોય તો તમારે શું કરવું જોઈએ? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જો તમે પર્વતને કહેશો કે ઊંચકીને
સમુદ્રમાં નખાઈ જા તો એ નખાઈ જશે. હવે આ જ્યારે વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોની સાથે હતા અને જે આ વાર્તાલાપ જ્યારે થાય છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જૈતુન પહાડ પર ઊભા હતા. અને જૈતુન પહાડથી લગભગ તમે આગળ 20 માઇલ આગળ જાઓ તો ત્યાં ડેડ સી, મૃત સમુદ્ર ત્યાં છે. એટલે ઈશ્વર આ સંદર્ભમાં કહેતા હતા કે જો તમે પર્વતને કહેશો તો બી એ સમુદ્રમાં ભલે ગમે તેટલો દૂર સમુદ્ર હોય પણ એ સમુદ્રમાં ફેંકાઈ જશે. એટલે તમારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર કેટલો વિશ્વાસ છે એ બહુ એની પર આધાર રાખે છે કે તમે કેટલા વિશ્વાસથી તમે આ પર્વતને કહેશો અને પર્વત સમુદ્રમાં ફેંકાઈ જશે. અહીંયા પ્રોબ્લેમ શું છે તો એ પર્વત છે. અને જો તમારા જીવનમાં એવો કોઈ પર્વત તમને અત્યારે તમારા જીવનમાં છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કહે છે કે વિશ્વાસથી તમે પર્વતને કહો. પણ એની સાથે આજે આખી વાત એકબીજાને લાગતી વળગતી બાબત છે અને એ વાત અંજીરી વિશે છે કે શું તમે પહેલાં તો કે તમારામાં તમે ફળ આપનારું અંજીરીનું વૃક્ષ છો કે ખાલી લીલા પાંદડા બતાવનારું અંજીરીનું વૃક્ષ છો. એ આપણા વિશ્વાસને લાગતી વળગતી એના સંદર્ભમાં વાત લખવામાં આવી છે. બધું એકબીજાને સાંકળે છે. જો તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પૂરો વિશ્વાસ છે તો તમે પર્વતને કહો, પર્વતને તમે પોતે કહો હું તમને હક આપું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ઈશ્વર પર વિશ્વાસ રાખો. અને જો તમે ઈશ્વર પર વિશ્વાસ રાખશો તો ઈશ્વરના બાળકો તરીકે આપણને હક ઈશ્વર આપે છે. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે પર્વતને કહો અને એ પર્વત સમુદ્રમાં જઈને ફેંકાઈ જશે. પણ આપણે પ્રાર્થના કરીએ, આપણે ઈશ્વરની આગળ પ્રાર્થના કરીએ ત્યારે આપણે ઈશ્વરની સાથેનો આપણો સંબંધ કેવો છે એ આપણે કેવી રીતે આપણે ઈશ્વર સાથે વાત કરીએ તો આપણે પ્રાર્થના દ્વારા ઈશ્વર સાથે વાત કરીએ છીએ. પણ એ જ ઈશ્વર કહે છે કે તમે પર્વતને કહો અને પર્વત ફેંકાઈ જશે. જો તમારા જીવનમાં તમે અંજીરીનું ઝાડ છો અને તમારા જીવનમાં ફળ નથી, ખાલી પાંદડા છે તો તમારા માટે અફસોસની બાબત. પણ જો તમારામાં ફળ છે, પવિત્ર આત્માનું ફળ તમારામાં છે તો તમે સુકાઈ ગયેલા નથી, કારણ કે તમારામાં જીવન છે. અને તમારામાં જીવન છે એનો મતલબ કે તમને ઈશ્વરમાં ભરોસો છે. તમને ઈશ્વરના વચનમાં, ઈશ્વરની ઈચ્છામાં, ઈશ્વરના ચારિત્ર્યમાં તમને ભરોસો છે. એનો મતલબ કે તમે ઈશ્વર સાથેના અંગત સંબંધમાં છો. એનો મતલબ કે તમે પ્રાર્થના ચાલુ રાખો છો, કારણ કે પ્રાર્થના દ્વારા તમે ઈશ્વર સાથે વાત કરો છો. અને જ્યારે તમે ઈશ્વર સાથેના સંબંધમાં છો ત્યારે જે તમારી આગળ જે સમસ્યા છે, જે મુશ્કેલી છે, જે બાબત તમને ઈશ્વરથી દૂર રાખી રહી છે, તમને ચિંતામાં રાખી રહી છે, જે પર્વત આપણે અહીંયા એને સાથે સરખામણી કરવામાં આવી છે, તો એને તમે સીધું જ કહેશો અને એ પર્વત હટી જશે. પણ એ વિશ્વાસથી કહેવાનું છે. હવે કદાચ આપણને સવાલ થાય કે આનું મારે અર્થ શું લેવો, આને શું સમજવું શું? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, પ્રભુ ઈસુ ખ્રિસ્તને તો દરેકના અહીંયા જે હતા દરેકના હૃદયમાં શું ચાલી રહ્યું છે, એમના મનમાં શું વિચારો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર હતી. અને અહીંયા જે સવાલ થાય કે ઈશ્વર હું કેવી રીતે આ મુશ્કેલીઓને કહું, સમજાવો વધારે. કે આપણે દરેક બાબત કે જે આપણે ઈશ્વર પાસે માગીએ, પ્રાર્થના કરીએ, ઈશ્વરની સાથે માગીએ અને આપણે વિશ્વાસ રાખીએ કે આપણને મળી છે તો એ તમને આપવામાં આવશે. જ્યારે પણ આપણે પ્રાર્થના કરીએ અને આપણે એકબીજાને માફી આપીએ
જ્યારે આપણે પ્રાર્થના આપણે કોઈ પણ વ્યક્તિ સાથે આપણે કોઈ દુશ્મનાવટ હોય, અણબનાવ હોય, તો આપણે વ્યક્તિને માફી પહેલાં આપવી જોઈએ, કોઈ પણ જાતને શરત વગર. એ પહેલી બાબત કે આપણે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને પ્રાર્થના શીખવાડી, રાઈટ? પ્રભુએ શીખવેલી પ્રાર્થના કે ઓ આકાશમાં અમારા બાપ, રાઈટ, તમારું નામ પવિત્ર મનાવ. તો એ પ્રાર્થનામાં આપણે જોયું કે જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણીઓને માફ કરો. એટલે આપણે કોઈ દુશ્મન હોવા જોઈએ જ નહીં. બીજા શબ્દોમાં દુશ્મન તો આપણો શૈતાન છે, હું એ સંદર્ભમાં નથી કહેતો, પણ આપણા તરફથી કોઈની પ્રત્યે આપણે દુશ્મનાવટ હોવી જોઈએ નહીં. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે મારા તરફથી, મારા હૃદયમાંથી અણબનાવ હોવો જોઈએ નહીં. એ મારે દરેક વ્યક્તિને કોઈ પણ શરત વગર માફી આપવી જ પડે. એ પહેલી બાબત. અને માર્ક 11:24 પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તેથી હું તમને કહું છું કે પ્રાર્થનામાં તમે માગો છો તે અમે પામ્યા છે એવો વિશ્વાસ રાખો તો તમને મળશે. એટલે બીજા શબ્દોમાં તમને હજી મળ્યું નથી, પણ વિશ્વાસ રાખો કે તમને મળ્યું છે, એવો વિશ્વાસ રાખો. એવું એક્સપેક્ટેશન તમારું હોવું જોઈએ, અપેક્ષા તમારી હોવી જોઈએ કે તમને હજી મળ્યું નથી પણ મને મળી ચૂક્યું છે. હવે ઈશ્વરની બે જાતની ઈચ્છાઓ હોય છે. ઈશ્વરનું જે વિલ કહીએ, ઈશ્વરની ઈચ્છા, તો એ બે જાતની હોય છે. એક છે કે અનકન્ડિશનલ, બિનશરતી, કે જે પ્રભુએ નક્કી કર્યું છે, જે ઈશ્વરની ઈચ્છા છે એ ઈશ્વર પૂરી કરવાના જ છે, કે એમાં મારું કોઈ લાગભાગ નહીં. બીજા શબ્દોમાં હું કશું બી કરું કે ના કરું એ કોઈ ફરક પડતો નથી. પણ ઈશ્વરનું જે અનકન્ડિશનલ વિલ છે એ ઈશ્વર પૂરું કરવાના જ છે. આપણે દાખલા તરીકે ઇબ્રાહિમની વાત જોઈએ કે ઇબ્રાહિમ ભલે ઘણી બાબતોમાં એણે ઈશ્વરની ઈચ્છાની ઉપરવટ જઈને ગયો, પણ ઈશ્વરે જે નક્કી કર્યું હતું, ભલે સારાએ પોતાના હાથમાં વાત લઈ લીધી અને કીધું કે આ મારી દાસી સાથે તમને દીકરો થાય, એવું ઇબ્રાહિમને કીધું. ઈશ્વરની ઈચ્છા નહોતી કે આ પ્રમાણે થાય, પણ ઈશ્વરની ઈચ્છા હતી કે ઇબ્રાહિમ અને સારાને દીકરો થાય. તો ઈશ્વરે એમને બાળક આપ્યું ઈસાકમાં. પણ એટલે ઈશ્વરની અનકન્ડિશનલ વિલ, બિનશરતી એમની ઈચ્છા. પણ એની સાથે ઈશ્વરની અમુક એવી પણ ઈચ્છા હોય છે કે જે શરતી હોય છે, કે જે કન્ડિશનલ હોય છે, કે જે ઈશ્વરે નક્કી કર્યું છે એ મારા જીવનમાં પૂરું કરશે, પણ એના માટે મારે ઈશ્વરની આ બાબત માનવી પડશે. દાખલા તરીકે ઈશ્વરની ઈચ્છા છે કે દરેક વ્યક્તિ સ્વર્ગમાં જાય, કોઈ પણ વ્યક્તિનો નાશ ન થાય, એવું બાઇબલ સ્પષ્ટ રીતે કહે છે કે ઈશ્વરની ઈચ્છા છે કે દરેક વ્યક્તિ તારણ પામે. પણ દરેક વ્યક્તિ તારણ પામતી નથી, કારણ કે ઈશ્વર આપણને આપણી પોતાની ઈચ્છાથી ઈશ્વર પાસે આવવાનું કહે છે. એટલે એમાં મારી મંજૂરીની જરૂર છે. એટલે એ શરત એ કે હું ઈશ્વર પાસે જાઉં અને ઈશ્વરની પાસે માફી માગું, અને ત્યારે ઈશ્વર મને મારા પાપની માફી આપશે. અને મને કેવી રીતે ખબર પડે કે કઈ બાબત શરતી છે અને કઈ બાબત શરતી નથી? તો એ બાબત તો ત્યારે જ આપણને ખબર પડે. ઈશ્વરને જ્યારે આપણે પોતાનું જીવન સોંપીએ છીએ, ત્યારે આપણે ઈશ્વર સાથેના અંગત સંબંધમાં આવીએ છીએ, પવિત્ર આત્મા મારા હૃદયમાં આવે છે, ત્યારે પવિત્ર આત્મા આપણને દોરે છે અને આપણને દોરવણી આપે છે અને આપણને બતાવે છે કે આ બાબત ઈશ્વરની ઈચ્છા પ્રમાણે નથી અને મારે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવું જોઈએ. એટલે આમાં એવું કોઈ ફોર્મ્યુલા નથી કે આ બાબત કન્ડિશનલ અને આ બાબત અનકન્ડિશનલ. પણ ઈશ્વરનો પવિત્ર આત્મા આપણને દોરે છે. અને જે ઈશ્વરે જે શરતી બાબતો જે છે એ ક્યારે બને કે જ્યારે આપણે ઈશ્વરની ઈચ્છાને આધીન થઈએ ત્યારે. ઈશ્વર જે આપણને કરવાનું કે એ પ્રમાણે કરીએ ત્યારે જ અમુક બાબતો આપણા જીવનમાં પૂર્ણ થાય છે. પણ એ બાબત આપણને ક્યારે ખબર પડે? જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના અંગત સંબંધમાં હોઈએ ત્યારે.
એટલે આપણે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે આપણે ઈશ્વરની દોરવણી હંમેશા માગીએ. પણ આ બધું કરતાં પહેલાં સૌથી પ્રથમ બાબત કે આપણે નવા જન્મનો અનુભવ કરેલો હોવો જોઈએ. જો મેં પ્રભુને મારું જીવન સોંપ્યું નથી તો બધું નકામું, કોઈ ફરક પડવાનો નથી, કારણ કે હું સ્વર્ગમાં જવાનો નથી કે જવાની નથી જો મેં પ્રભુને મારા તારનાર તરીકે સ્વીકાર્યા નથી. તો સૌથી પ્રથમ પ્રભુને મારું જીવન સોંપવું, અને બીજું વાત કે ત્યારબાદ પ્રભુનો પવિત્ર આત્મા જ્યારે મારા જીવનમાં વસે ત્યારે પવિત્ર આત્મા મને દોરે તો એ પ્રમાણે કોઈ પણ આર્ગ્યુમેન્ટ વગર, કોઈ પણ શરત વગર, કોઈ પણ આનાકાની વગર હું પ્રભુને પૂર્ણ રીતે આધીન થાવ. અને જો હું પ્રભુને આધીન થઈશ તો ઈશ્વરે જે બાબતો પૂર્ણ કરવા માગે છે પણ જેના માટે મારી આધીનતાની જરૂર છે તો એ બાબતો પણ ઈશ્વર મારા જીવનમાં પૂર્ણ કરશે. કન્ડિશનલ વિલ. અને આ બધી બાબતો આપણે ક્યારે જાણીએ કે જ્યારે પ્રભુનો આત્મા મારા જીવનમાં છે ત્યારે. અને મારું જીવન કેવું છે? શું હું અંજીરીના ઝાડની જેમ શું ખાલી લીલા પાંદડા જ છે, કે પછી હું ફળ પણ આપું છું? જે પ્રમાણે પાંદડા છે એ જ પ્રમાણે ફળ જે હોવા જોઈએ એ ફળ છે કે નહીં એ મારી ઉપર આધાર રાખે છે. કારણ કે હું પ્રભુમાં કેટલો છું, કેટલી છું, એ પ્રમાણે પ્રભુનું ફળ જોઈ શકાય છે. ફળ આપનાર પ્રભુ છે, પણ પ્રભુમાં જોડાઈ રહેવું, ડાળીમાં જોડાઈ રહેવું એ મારા હાથમાં છે. ફળ આપવાનું મારા હાથમાં નથી, એ તો ફળ પ્રભુ જ આપશે. પણ મારા હાથમાં એ છે કે હું ડાળી સાથે જોડાઉં કે નહીં. ઘણી વખત ઘણી બાબત આપણને ખબર પડતી નથી. આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ, ઈશ્વર પાસે માગીએ છીએ, ત્યારે ઘણી વખત ઈશ્વર એવું નથી કે દર વખતે આપણને જવાબ જ આપે. ઘણી વખત ઈશ્વર શાંત પણ હોય છે. અને ત્યારે આપણને ખબર નથી કે હું ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલી રહ્યો છું કે ચાલી રહી છું. આ બાબત મારે કરવી જોઈએ કે ના કરવી જોઈએ. અને જ્યારે ઈશ્વર જવાબ આપે નહીં, જ્યારે ઈશ્વર શાંત હોય ત્યારે આપણને કેવી રીતે ખબર પડે કે મારે શું કરવું જોઈએ? અને એવી બાબતમાંથી જો આપણે પસાર થઈએ તો આપણે એને એવી રીતે વર્તવું જોઈએ કે આ મારે ઈશ્વર મને કંઈક કહેવા માગે છે તો એ મારે કરવું જોઈએ. એટલે મારે ઈશ્વરની આજ્ઞામાં રહેવું જોઈએ. એટલે ટ્રીટ ઇટ લાઈક ઇટ ઇઝ કન્ડિશનલ. અને એક વસ્તુ આપણે ખાસ યાદ રાખીએ, આપણે એવું કદી ના માનીએ કે ઈશ્વર મને સાંભળતા નથી. 1 યોહાન 5:14 અને 15 કહે છે કે આપણે દેવ પાસે શંકા વગર આવી શકીએ છીએ. એનો અર્થ એ છે કે આપણે દેવ પાસે તેની ઈચ્છા અનુસાર, ફરીથી બહુ અગત્યની વાત, આપણે દેવ પાસે તેની ઈચ્છા અનુસાર કંઈ પણ માગીએ તો દેવ આપણને સાંભળે છે. 15મી કલમ 1 યોહાન 5:14 અને 15. 15મી કલમ, દરેક વખતે આપણે તેની પાસે માગીએ છીએ ત્યારે દેવ આપણને ધ્યાનથી સાંભળે છે. તેથી આપણે જાણીએ છીએ કે તેની પાસે આપણે જે માગીએ તે વસ્તુઓ તે આપણને આપે છે. એટલે બીજી આપણે સિક્રેટ કહી શકાય કે ઈશ્વરને બધી જ ખબર છે. આપણે ઈશ્વર પાસે કંઈ પણ માગીએ છીએ તો ઈશ્વર આપણું સાંભળે છે. એ આપણે યાદ રાખીએ. અને જો એની ઈચ્છા અનુસાર હું માગીશ તો ઈશ્વર જરૂર મને આપશે. ઈશ્વર આપણને ખાતરી આપે છે. ઈશ્વર આપણને શાંતિ આપે છે. ઈશ્વર આપણને ખાતરી આપીને કહે છે કે તમે માગો છો, યસ હું સાંભળું છું અને હું આપીશ. પણ જો ઈશ્વર તમારા જીવનમાં કોઈ મોટી વાત કરવા માગતા હોય તો ઈશ્વર આપણને તૈયાર પણ કરે છે. એ પણ આપણે ધ્યાન રાખીએ. કદાચ આપણી ઈચ્છા પ્રમાણે ના થાય ને તમને એવું લાગે કે જો ને હું ઈશ્વરની ઈચ્છા પ્રમાણે માગી રહ્યો છું, ઈશ્વરના વચન પ્રમાણે હું માગી રહ્યો છું. કદાચ એ પણ હોય કે મારા કુટુંબમાં કે કોઈ વ્યક્તિ પ્રભુથી દૂર હોય, અને એ તો આપણે કહીએ કે પ્રભુમાં આવે તો ઈશ્વરની ઈચ્છા અનુસાર આપણે માગીએ છીએ, અને છતાંય આપણે કોઈ અસર જોતા નથી હોતા. પણ આપણે એ ધ્યાન રાખીએ કે કદાચ
હજી હું નથી જોઈ શકતો કે નથી જોઈ શકતી, એનો મતલબ એ પણ હોય કે ઈશ્વર કશીક તૈયારી કરી રહ્યા છે. ઈશ્વર એ વ્યક્તિને કાં તો એ મને કે કોઈ પણ રીતે કશીક તૈયારી કરી રહ્યા છે અને એ માટે હજી તૈયાર નથી. અને ઈશ્વરને ખબર છે. આપણે જો યહૂદી પ્રજા વિશે જોઈએ મિસરમાં, તો 11 દિવસની મુસાફરી હતી, પણ 40 વર્ષ લાગ્યા. હવે આપણે ઘણી બધી બાબતો જાણીએ છીએ એટલે એમાં ઊંડાણમાં જવા માંગતો નથી, પણ આપણે એક વસ્તુ જોઈ શકીએ છીએ કે ઇઝરાયેલી પ્રજા વચનના દેશમાં જવાને માટે હજી સુધી તૈયાર નહોતી, અને એમને તૈયાર થતા વચનના પ્રદેશમાં વચનના દેશમાં જતા એમને તૈયાર થતા 40 વર્ષનો સમય લાગ્યો. અને આપણને સવાલ થાય કે 11 દિવસની મુસાફરીમાં 40 વર્ષનો સમય કેવી રીતે? તો આપણે સમજી શકતા નથી. આપણી બુદ્ધિ પ્રમાણે આપણે નહીં સમજી શકીએ, પણ ઈશ્વર ઉપર બધી બાબત આપણે છોડી દઈએ. ઈશ્વર ઉપર પૂરો વિશ્વાસ રાખીએ કે ઈશ્વર એની ઈચ્છા, મારું કામ કે ઈશ્વરની ઈચ્છા અનુસાર મારે માંગણી કરવી, પણ ઈશ્વર એના સમયમાં એની ઈચ્છા પ્રમાણે આપશે. અને જો ઈશ્વરની ઈચ્છાને આપણે આધીન રહીશું તો કેટલી મોટી બાબત કે આપણે માગીએ કે કલ્પીએ એના કરતાં પણ વધારે અનેક ગણું ઈશ્વર આપણને આપશે. અને ઈશ્વર એ પણ આપણને એક વસ્તુ છે કે આપણે માફી આપવી એ બહુ અગત્યની બાબત છે. કે આપણે પ્રાર્થનામાં જોયું, પ્રભુએ શીખવેલી પ્રાર્થનામાં કે જેમ હું મારા ઋણીઓને માફ કરું તેમ તમે મારા ઋણો મને માફ કરો. જો તમારા જીવનમાં હજી કોઈ પર્વત છે અને નથી હટતા, તો એનું એક કારણ એ પણ હોઈ શકે કે તમે કોઈને માફી તો આપી નથી. માફી બહુ અગત્યની બાબત છે. હવે માફી પણ એક એવી બાબત છે કે જેના વિશે બહુ મોટી ગેરસમજ થતી હોય છે. માફી આપવી એનો મતલબ એવો નથી કે આપણે સમાધાન કરવું. સમાધાન અને માફી એ બે અલગ બાબતો છે. માફી આપવી એનો મતલબ કે તમે મારા માટે જે કર્યું કે જે સારું નથી, મારા માટે ખરાબ કર્યું, જે પણ તમે મારા માટે કર્યું, તો એ બાબત હું તમને માફ કરું છું. બીજા શબ્દોમાં હું ભૂલી જઉં છું અને હવે હું યાદ પણ નથી રાખતો કે યાદ નથી રાખતી. એટલે મને જે તમે મારા માટે કર્યું એનાથી કોઈ જાતનું દુઃખ નથી, કોઈ જાતની ચિંતા નથી, અને કોઈ મારું રિએક્શન પણ કશું જ રહેશે નહીં. પણ એ બાબત પૂરી. પછી એ વ્યક્તિને કે એ બાબતને જો તમે માફી આપી હોય કોઈ વ્યક્તિને કોઈ પણ બાબત માટે, પછી એ ભૂલીને આપણે આગળ જવું. પણ એનો મતલબ એવો નહીં કે તમારે સમાધાન કરવું જરૂરી છે, કારણ કે શક્ય છે કે વ્યક્તિ ઈશ્વરથી વિરુદ્ધ હોય. જો ઈશ્વરની વિરુદ્ધ હોય તો પછી આપણે કેવી રીતે સમાધાન કરી શકીએ? એટલે માફી આપવી એનો મતલબ એવો નથી કે આપણે સમાધાન કરવું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે જોઈએ છે તો શૈતાન આપણો દુશ્મન છે, તો આપણે શૈતાનની સાથે આપણે કદી સમાધાન કરી શકીએ નહીં. પ્રભુએ શૈતાનની સાથે કદી સમાધાન કર્યું નથી. પ્રભુના વચન પ્રમાણે એ શૈતાન માટે ઈશ્વરે એની શિક્ષા નક્કી કરી છે, અને આપણે બાઇબલમાં જોઈએ છે કે એના સમયે શું થવાનું છે. પ્રકટીકરણમાં બહુ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે. પણ એનો મતલબ એવો નહીં કે ઈશ્વરે દુશ્મનની સાથે સમાધાન કર્યું. હું જ્યારે પાપી છું ત્યારે ઈશ્વર મને મારા પાપમાંથી માફી આપે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેમ મને માફી આપી શકે, મારા પાપ કેમ માફ કરી શકે? કારણ કે એમણે પોતે મારા પાપની શિક્ષા માથે લીધી. એટલે એમણે પોતે જે કિંમત ચૂકવવાની છે એ કિંમત જે પિતાએ નક્કી કરી હતી કે પાપની કિંમત તો મરણ છે, અને પુત્રએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ મરણની કિંમત ચૂકવી, પોતાનું લોહી વહેવડાવ્યું. અને ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કારણના લીધે જ મને પાપમાંથી માફી આપી શકે. બીજું કોઈ માફી આપી શકે નહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય. પણ જ્યારે મને પ્રભુ પાપમાંથી માફી આપે છે તો મને પ્રભુ એમ નથી કહેતા કે હવે તું આ શૈતાનની સાથે સમાધાન કર ને એની સાથે સંબંધ રાખ. નો, એનાથી દુશ્મનથી તો દૂર જ રહેવાનું, એની પાસે પણ નહીં જવાનું. પણ મારા જીવનમાં જો કોઈ વ્યક્તિ એવી છે કે જેને મેં માફી નથી આપી,
તો ઈશ્વર મને પહેલી વાત કહે છે કે મારે માફી નહીં આપવાને કારણે ઘણી વખતે મારા જીવનમાંથી સમસ્યાઓ એના પર્વત હટતા નથી. એટલે માફી બહુ અગત્યની બાબત છે. વિશ્વાસ હોવો એ પણ બહુ અગત્યની બાબત છે. કારણ કે પ્રભુ ઈસુ પર જો વિશ્વાસ હું રાખીશ તો વિશ્વાસથી મારે પર્વતને કહીશ ને પર્વત હટી જશે. આપણે યુસફની વાત જાણીએ છીએ કે યુસફના ભાઈઓએ શું કર્યું. યુસફના જે પિતા હતા એ યુસફ ઉપર ખૂબ પ્રેમ રાખતા હતા અને એના ભાઈઓને ગમ્યું નહીં અને એને ગુલામીમાં વેચી દીધો. એને મારી નાખવા ચાહ્યું પણ પછી એમણે વેચી દીધો ઇસ્માઇલી લોકોને. પણ યુસફે તો એના ભાઈઓને માફ કરી દીધા. પણ જ્યારે સમય આવે છે અને જ્યારે યુસફ એના ભાઈઓને મળે છે, ને આપણે આ વાતમાં હું કહેવા ઊંડાણમાં જવા માગતો નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે શું બન્યું, કે દુકાળ પડ્યો ને ખોરાકની જરૂર હતી. ત્યારે યાકૂબ એના દીકરાઓને કહે છે કે તમે જાઓ મિસરમાં અને અહીંયા ખાવાનું મળે છે. અને ત્યાં ભાઈઓ એક થાય છે. ત્યારે યુસફ એના ભાઈઓને જ્યારે મળે છે ત્યારે શું કહે છે કે ઉત્પત્તિનું પુસ્તક 50મો અધ્યાય અને 20મી કલમ, તમે તો મારું ભૂંડું કરવા ચાહ્યું, પણ ઈશ્વરે તેમાં ભલું કરવાનું ધાર્યું, કેમ કે આ જ થયું તેમ તે ઘણા લોકોના જીવ બચાવે. એટલે યુસફે જો ધાર્યું હોત તો બદલો લઈ શક્યો હોત. યુસફે ધાર્યું હોત તો એમને કશું ના આપ્યું હોત. ના, તમે મને મારી નાખવા માગતા હતા ને, હવે તમે મારા હાથમાં છો, તમે બધા ગયા. જો એ બાબત હોય તો પછી જે ઈશ્વરનો આશીર્વાદ યુસફ ઉપર હતો એ ઈશ્વરનો આશીર્વાદ પણ યુસફ કદાચ ના માણી શક્યો હોત. આપણે જાણતા નથી શું થયું હોત ને શું ના થયું હોત, પણ આપણે એટલું જરૂર જાણીએ છીએ કે યુસફે એના ભાઈઓને પૂરી રીતે માફ કરી દીધા. અને ભલે જે પણ બાબત બની યુસફના જીવનમાં, પણ ઈશ્વરે તો યુસફને વધારે ને વધારે આગળ લઈ ગયા. અને યુસફને મિસરના રાજા પછીનું તરત જે નંબર 2 મેન એ યુસફ ત્યાં હતો આ દુકાળના સમયમાં. એટલે ઈશ્વરમાં વિશ્વાસ એ બહુ જરૂરી છે. યુસફને ઈશ્વરમાં વિશ્વાસ હતો. અને ઘણી મુશ્કેલીઓ પડે છે, આપણે જાણીએ છીએ, પણ યુસફ ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવાનું ચૂકતો નથી. અને ગમે તેટલી મુશ્કેલીઓમાંથી આપણે પસાર થઈએ, પણ આપણો વિશ્વાસ આપણા ઈશ્વર ઉપર અતૂટ હોવો જોઈએ. આપણે જ્યારે દેવળમાં જઈએ રવિવારના દિવસે, આપણે પ્રેયર લાઈન ઉપર આવીએ, કદાચ અમુક લોકો રોજ બેસે છે, ઘણા લોકો રોજ બેસે છે, ઈશ્વરના વચનો સાંભળે છે. હું જ્યાં પણ જાઉં, હું જ્યાં પણ હોઉં, ત્યાં એ જગ્યા કે જ્યાં ઈશ્વરનું નામ મોટું મનાવવું જોઈએ, તો ત્યાં મારું વર્તન કેવું છે. કારણ કે હું જ્યાં જાઉં છું તો પછી હું પેલા લીલા પાંદડા જેવો દેખાઉં છું કે કોઈ ફળ નથી, પણ નકલી કહેવાય કે છેતરામણું કહેવાય, એવો હું છું. જો હું ખરેખર પ્રભુનું ઘર હોય, જેને આપણે ખરેખર પ્રભુનું ઘર હોય, પ્રભુનું ઘર કહીએ, તો ત્યાં આપણે શું જોઈએ કે લોકો દિલથી પ્રભુની આગળ રડી રડીને પ્રભુની આગળ પ્રાર્થના કરતા હોય, પ્રભુની આગળ પોતાના મુશ્કેલીઓ પરિસ્થિતિ જે પણ હોય એ લાવતા હોય. એ પ્રભુની એ જગ્યા કે જ્યાં પ્રભુની હાજરી છે, તો ત્યાં આપણે જોઈએ કે ચમત્કારો ઈશ્વરના નામમાં થતા હોય. અને લોકો ખાલી આવવા ખાતર આવે કે દેખાડો કરવા આવે કે કોઈ સોશિયલ ક્લબ છે એ સમજીને કે ચલો આપણે આજે બધાને મળવા જઈએ, એના માટે આવે છે કે લોકો ખરેખર પ્રભુની હાજરીનો અનુભવ કરવા આવે છે. અને એ મારા હાથમાં છે. એ પ્રભુનું ઘર એવી જગ્યા છે કે જ્યાં જીવનોનું બદલાણ થતું હોય છે.
જ્યાં પ્રભુનો ચમત્કાર થતો હોય છે, જ્યાં માદા લોકો સાજા થતા હોય છે, જ્યાં જો કોઈ લગ્ન જીવન કે જે ભાંગી પડેલા હોય તો પ્રભુની જગ્યા, પ્રભુની હાજરીમાં જો તમે આવો તો એ લગ્ન જીવનોને ફરીથી પ્રભુ ભેગા કરે છે ને તાજા કરે છે. પ્રભુનું ઘર એવી જગ્યા છે કે જ્યાં પાપોની માફી મળે છે, જ્યાં જો તમે કોઈ બાબતના જો તમે એડિક્ટ હોય, જો તમને કોઈ બાબતનું વ્યસન હોય તો તમને વ્યસનમાંથી મુક્તિ મળે છે. પ્રભુના ઘરમાં પ્રભુની હાજરીની આગળ આપણે આવીએ, અને પ્રભુનું ઘર એવું નથી કે ફિઝિકલ ઘર કહી શકાય, પણ જ્યાં લોકો પ્રભુના નામે એકઠા મળે છે, પ્રભુના લોકો પ્રભુના નામે જે જગ્યાએ ભેગા મળે તો ત્યાં પ્રભુની હાજરીનો અનુભવ જરૂર આપણે જોઈએ છે. બહારના લોકો જોઈ શકે કે આ જગ્યા એવી છે કે જ્યાં પ્રભુની હાજરી છે. અહીંયા લીલા પાંદડા નથી, પણ અહીંયા ખરેખર ફળ હું જોઈ શકું છું. અને એ પ્રભુના આશીર્વાદોનો જો મારે લાભ લેવો હોય તો મારે પહેલાં પ્રભુની પાસે મારા જીવનની સોંપણી કરવાની જરૂર છે. પ્રભુને મારું જીવન પૂરી રીતે સોંપવાની જરૂર છે. પ્રભુને મારા જીવનમાં પ્રથમ સ્થાને રાખવાની જરૂર છે, કેન્દ્ર સ્થાને રાખવાની જરૂર છે. ઘણી બધી વખતે ઘણા બધા લોકો પ્રભુને પોતાના જીવનમાં તો રાખે છે, પણ પ્રથમ નથી રાખતા. પહેલાં હું આ કરું, પછી હું પ્રભુ પાસે આવીશ. એટલે પ્રભુનું સ્થાન બીજું, ત્રીજું, ચોથું એવું હોય છે, પ્રથમ નથી હોતું. શું વલાઓ, તમારામાંની કોઈ આ વાત તમને લાગુ પડે છે કે તમે પ્રભુ કરો છો, તમને પ્રભુ પર પ્રેમ છે, પણ તમારા જીવનમાં પ્રભુ પ્રથમ છે? જો પ્રભુ પ્રથમ નથી તો તમારા જીવનનો કોઈ અર્થ નથી. કારણ કે જો પ્રભુ તમારા જીવનમાં પ્રથમ નથી તો તમે તેની આજ્ઞામાં નથી રહેવાના. જે પ્રભુ કરતાં વધારે સ્થાન તમે જેને આપ્યું છે એને તમે પ્રભુ કરતાં વધારે માનવાના છો. સ્વાભાવિક છે, સત્ય છે. પણ પ્રભુ કહે છે કે જો તમે તમારા જીવનમાં મને પ્રથમ મૂકશો તો હું પણ તમને મારી સાથે મારા ઘરમાં રાખીશ. અને એ તો આપણે જાણીએ છીએ સ્વર્ગ. પણ સ્વર્ગમાં આપણે ક્યારે જઈશું? કે જો મેં મારા પ્રભુને મારું જીવન સંપૂર્ણ રીતે સોંપ્યું હશે તો જ. અને આપણે અડધું તો સોંપી જ ના શકાય. કારણ કે જો આપણે પૂરી રીતે પ્રભુને આધીન નથી તો પછી આપણે પ્રભુને આધીન છે જ નહીં, પ્રભુના બાળક કહેવાઈ શકીએ નહીં. મારા જીવનમાં મુશ્કેલીઓ છે, ઘણી બધી મુશ્કેલીઓ છે. તો શું મને પ્રભુમાં વિશ્વાસ છે કે હું મુશ્કેલીને કહું અને વિશ્વાસ છે મારામાં, અને એ પર્વત જે છે એ સમુદ્રમાં ફેંકાઈ જશે? કારણ કે આ પ્રભુનું વચન છે. પ્રભુ મને કહે છે કે તું મુશ્કેલીને કહે અને એ ફેંકાઈ જશે. પણ એના માટે હું કેવી અંજીરી છું? હું ફળ વગરની લીલા પાંદડાવાળી અંજીરી છું કે હું ફળ આપનારી અંજીરી છું? અને એ પસંદગી તો મારે પોતે કરવાની હોય છે. પ્રભુને મેં મારા જીવનમાં એવી કોઈ વ્યક્તિ છે કે જેને હું માફી નથી આપી શકતો કે નથી આપી શકતી કોઈ પણ કારણસર? જો એવી બાબત હોય તો એ પણ ઈશ્વરના આશીર્વાદો તમારા જીવનમાંથી આવતા રોકે છે. એટલે આપણે ઈશ્વરને માફી પણ જેને આપવાની છે એને આપણે આપીએ. અને માફી આપવી એનો મતલબ એવો નહીં કે સમાધાન કરીએ, પણ માફી આપવી એટલે મારા જીવનમાં એમનો જે બી પ્રભાવ હોય એમાંથી હું મુક્ત થાઉં. અને જો ઈશ્વર મારા જીવનમાં પ્રથમ સ્થાને છે તો પછી ઈશ્વરનું સામર્થ્ય પણ હું મારા જીવનમાં જોઈ શકું છું. મારું જીવન કેવું છે? હું અંજીરીના જેવો છું? ફળ કે પછી પાંદડા જ દેખાય છે કે ફળ દેખાય છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને એટલું જ નથી કહેતા કે આપણે પ્રભુને કહીએ કે મારો આ પહાડ કેટલો મોટો છે, પણ પ્રભુ આપણને સત્તા આપે છે કે આપણે પર્વતને કહીએ કે મારો પ્રભુ કેટલો મોટો છે. કેટલી અજાયબ જેવી બાબત કે આપણે પ્રભુ આગળ આપણી મુશ્કેલીઓ લઈ જવી એટલું પૂરતું નથી, પણ આપણે મુશ્કેલીઓને કહીએ કે તું કોણ છું? મારો પ્રભુ જો એ મને તારાથી કોઈ ફરક પડવાનો નથી. મારો પ્રભુમાં કેટલું સામર્થ્ય છે. એટલે વાલાઓ, જો તમે તમારા જીવનમાં કોઈ પણ મુશ્કેલી હોય તો મારી પ્રાર્થના છે કે આપણે પ્રભુ પાસે આવીએ.
પણ પ્રભુ પાસે આવીએ ત્યારે આપણે પ્રભુને સંપૂર્ણ રીતે સોંપાઈએ. આપણે દેખાડો કરવા માટે આવીએ નહીં. આપણે લોકો ખાલી જોવે કે આશીષભાઈ કેટલા સારા છે, કેટલું કામ કરે છે, શું કરે. જો એવું લોકો જોવે માટે હું કશું કરતો હોઉં તો મારું બધું કામ નકામું છે. પણ મારું ધ્યાન એક જ હોવું જોઈએ કે હું પ્રભુની આજ્ઞામાં જીવું. પ્રભુની આજ્ઞા એ પ્રમાણે મારું જીવન જીવવું. જો હું પ્રભુની આજ્ઞામાં રહીશ તો પ્રભુ જરૂર મને મારો અજાયબ જેવો ઉપયોગ એના કામને માટે કરશે. આમેન. થેન્ક યુ.